તો બાળકો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? ક્લિયર દેખાય છે બધાને? યસ ઓર નો? યસ, ક્લિયર દેખાય છે. તો બેટા લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? ક્લિયર કરો. હાઇડ્રોલિક યંત્રો. શું જોયું હતું? હાઇડ્રોલિક યંત્રો. એકદમ સિમ્પલ. આજે આપણે એના દાખલાઓ કરવાના છે બેટા. તો રેડી થઈ જાઓ હાઇડ્રોલિક યંત્રોના શું કરવા માટે? દાખલાઓ. એકદમ જોરદાર રીતના આપણે શાંતિથી સમજીએ, મજા લઈએ અને દાખલાઓને કમ્પ્લીટલી કઈ રીતના સમજી શકાય, કઈ રીતના હાઇડ્રોલિક યંત્રો જે નામ છે એને આપણે બરાબર ક્લિયરિટી સાથે રિપ્રેઝન્ટ કરી શકીએ. સૌથી પહેલા એવો પ્રશ્ન આવે કે હાઇડ્રોલિક યંત્રોના દાખલા કઈ રીતના આવશે અને એમાં કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો બેટા સિમ્પલ સમજો તો કે ભાઈ હાઇડ્રોલિક યંત્રોના જે દાખલા છે એમાં સૌથી સિમ્પલ કન્સેપ્ટ હોય છે લિફ્ટ. મોસ્ટલી આ જ ક્વેશ્ચન હોય લિફ્ટ વાળું. એમાં એક બાજુ પિસ્ટન નાનું હોય, બીજી બાજુ પિસ્ટન મોટું હોય અને એ બંનેને પાઇપ વડે જોઈન્ટ કર્યા હોય. હવે લિફ્ટમાં તમે આવું વિચારો તો લિફ્ટ, હાઇડ્રોલિક લિફ્ટ જે છે એમાં બે પિસ્ટન હોય. હવે એની જગ્યાએ તમને સિરિંજ પણ આપે. ઇન્જેક્શન કહે છે ને, ડોક્ટર આપણને ઇન્જેક્શન લગાડે, એ ઇન્જેક્શન ની બી વાત કરાય. યસ યસ. અને આમાં અહીંયા આનું ક્ષેત્રફળ A1 હોય, અહીંયા બળ આપણે F1 લગાડતા હોઈએ છીએ અને અંદર શું ભરેલું હોય? લિક્વિડ. ઉપર અહીંયા કયું બળ આવે? F2 અને ક્ષેત્રફળ કેટલું હોય બેટા? A2. તો અદબનીય તરલ હોય એટલે દબાય નહીં એવા તરલની વાત કરી રહ્યા છે. અહીંયા તમે થોડુંક દબાણ આપો તો એ દબાણ પાસ્કલના તરલ દબાણ પ્રસરણના નિયમ અનુસાર કાલે લખાયું હતું, ચલાયું હતું. અહીંયા જેટલું હશે એટલું જ આમ જતું અહીંયા આવશે એટલે દબાણ સરખું હશે. તો આના દાખલામાં પહેલી વાત તમે જે કરશો, બે ઇમ્પોર્ટન્ટ વાતો રહેશે આના દાખલામાં. પહેલી વાત રહેશે દબાણ સમાન. તો તમે સૂત્ર કયું લગાવશો બેટા? P1 બરાબર P2. બીજી વાત આમાં એવું રહેશે કે બેટા જો આપણે આને L1 અંદર લઈ ગયા તો આ ઉપર જશે કેટલું? L2. તો અહીંયા જે કદ હશે એ કદ કેવું રહેશે? બોલો, એ કદ કેવું રહેશે? સમાન. એટલે બે જ પ્રકાર. એકદમ સિમ્પલ લોજિક. કેટલા પ્રકાર બેટા? બે જ પ્રકાર રહેશે. કેટલા પ્રકાર રહે? ખાલી બે. હા કે ના? બોલો, સમજ્યા પડે? કેટલા પ્રકારના દાખલા આવશે? ઓનલી 2 પ્રકાર. કદ સમાન. કદ સમાન એટલે V1 બરાબર V2. વન સાઈડ જે કદ ચેન્જ થાય એ જ 2 સાઈડ ચેન્જ થશે. અચ્છા, P1 નું સૂત્ર બેટા F1 upon A1. P2 નું સૂત્ર બેટા F2 upon A2. તો બેટા શું આવ્યું? અહીંયા કદ એટલે શું? તો ભાઈ A1 L1 ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અહીંયા કદ કેટલું? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. બોલો હા કે ના બેટા? યસ ઓર નો? પાકું? યસ. બસ આટલું જ કન્સેપ્ટ આવશે દાખલાઓમાં. પછી એને અલગ સ્વરૂપે ગણવાના થાય. ક્ષેત્રફળ બધાના શોધતા આવડે આપણને. સિમ્પલ આનું સ્ક્રીનશોટ લો, પછી દાખલા ગણી લો. ટેક ધ સ્ક્રીનશોટ ઓફ ધીસ. જલ્દી. ચલો બેટા સ્ટાર્ટ કરીએ દાખલા. સ્ક્રીનશોટ લઈ લીધું ને? ચલો NCERT ના દાખલા પહેલા કરીશું. આના NCERT ના દાખલામાં પહેલો આ દાખલો આવે છે ઉદાહરણ નંબર 10.5. ઉદાહરણ નંબર 10.5 જો બેટા જલ્દીથી. બે છે ઉદાહરણ 10.5 અને 10.6. પહેલા આપણે પાંચમું કરીશું. આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ લીધી. મેં તમને કીધું હતું ને, સિરિંજ ઇન્જેક્શન વાળો દાખલો પણ આવી શકે છે. પહેલો એ જ છે. 100 mm નાની બે સિરિંજ છે, પાણીથી ભરેલી છે અને પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. સિરિંજોમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટન
ના વ્યાસ 1 અને 3 સેન્ટીમીટર છે. આવો ડેટા છે. પહેલા આટલો ડ્રો કરીએ, તમને ડ્રોઈંગ કરીને બતાવીશ એટલે તમને ક્લિયરિટી આવશે. ઉદાહરણ નંબર 10.5. આ નાનું પિસ્ટન છે, અહીંયા મોટું પિસ્ટન છે, વ્યાસ વધારે છે, તમને દેખાય એટલે આટલું મોટું ડ્રો કર્યું છે. હા કે ના? અહીંયા લિક્વિડ ભરેલું છે કે પાણી ભરેલું છે એવું કીધું હશે હમણાં, સમજીશું. પાણી ભરી દીધું. ઓકે, યસ, બિલકુલ સિમ્પલ. હવે ક્વેશ્ચન જો, ક્વેશ્ચન શું છે એ ખાસ ધ્યાન આપીશું. ક્વેશ્ચન શું છે? ડેટા તો ખબર પડી ગઈ, ડેટા તો આપણને ખબર પડી ગઈ. યસ, ડેટા તો આપણને ખબર પડી ગઈ બેટા શું છે. ક્વેશ્ચન સમજીએ. પહેલો ક્વેશ્ચન છે, જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર કેટલું બળ લાગશે? નાના પિસ્ટન પર 10 ન્યૂટન એટલે આ નાનું છે ને આ મોટું છે, તો અહીંયા આપણે 10 ન્યૂટન બળ લગાવીએ તો એમ પૂછે છે અહીંયા કેટલું બળ લાગતું હશે? એકદમ સિમ્પલ. આનું ક્ષેત્રફળ કેટલું હશે? A1. આનું ક્ષેત્રફળ કેટલું? A2. હવે ક્ષેત્રફળ શોધવાના હોય એટલે ત્રિજ્યા આવે. આપણને બેટા આપ્યા છે શું? વ્યાસ. આપણને શું આપ્યા છે બેટા? વ્યાસ. તો વ્યાસથી ત્રિજ્યા કઈ રીતના શોધાય? વ્યાસથી ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસને શું કર દો? વ્યાસને કાપી નાખો વચ્ચેથી એટલે શું બની જાય? ત્રિજ્યા. યસ, બસ તો એવું જ કરવાનું છે આપણે. બિલકુલ. તો આપણે અહીંયા a નું સોલ્યુશન શું છે ભાઈ? એમાં ક્વેશ્ચન પૂછ્યું છે ભાઈ F2 શોધો. ચલો તો શોધી કાઢીએ. તો આપણને દબાણ સરખું હોય F1/A1 F2/A2, તો F2 બરાબર શું લખાય બેટા? A2/A1 into F1. A2 અહીંયા ગયા, F1 જોડે ગુણાઈ ગયા. યસ, સિમ્પલ. વેલ્યુ મૂકવાની છે ભાઈ F2 શોધવા માટે. ક્ષેત્રફળની વેલ્યુ, વન સાઈડ ત્રિજ્યા વ્યાસ 1 સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટર. ટુ સાઈડ વ્યાસ કેટલો છે? 3 સેન્ટીમીટર. મજા આવવાની છે, મજા આવવાની છે બેટા સમજવાની, અને સમજવાની રીત સમજો. બિલકુલ સિમ્પલ. અહીંયા F1 તો 10 આવે, બીજાનું ક્ષેત્રફળ તો બેટા પાઈ r સ્ક્વેર આવે, બીજાનો r કેટલો? 1/2 એટલે 3/2 નો વર્ગ. પહેલાનું ક્ષેત્રફળ કેટલું? પાઈ r 1 સ્ક્વેર એટલે પાઈ આવે. r1 કેટલું બેટા? અડધું. 1 સેન્ટીમીટર વ્યાસ છે તો ત્રિજ્યા કેટલી થાય? અડધી. હવે તમે એમ કહેશો સાહેબ સેન્ટીમીટર તો કન્વર્ટ નહીં કર્યા. એમ તો તમે દાખલામાં કહો છો કે કન્વર્ટ કરો, પહેલા કન્વર્ટ કરો, પહેલા કન્વર્ટ કરો. હવે કન્વર્ટ નહીં કરતા. કેમ નહીં કરતા આપણે કન્વર્ટ? એનું કારણ છે, એનું કારણ છે ઉપર 20 સેન્ટીમીટર, નીચે 20 સેન્ટીમીટર તો બેટા કટ થઈ જશે. કન્વર્ટ શું લેવા કરો છો? આ નીચે 2 નો વર્ગ, આ નીચે 2 નો વર્ગ તો આ કટ થઈ જશે. પાઈ પાઈ ગયા. 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 10 શું બેટા 90 જવાબ છે? ચેક કરો. કેલ્ક્યુલેશન ખબર પડી? કન્વર્ટ તો કરીશું એકમને, પર કઈ નહીં કરવું એ ખબર હોવી જોઈએ. યસ યસ યસ, જવાબ આવ્યો ને? બિલકુલ જવાબ આવ્યો એકદમ સાચો. ચલો તો બી પોઈન્ટ તરફ જઈએ. બી પાર્ટમાં શું પૂછ્યું છે? જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંદર કરવામાં આવે, ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન બહાર તરફ કેટલો ખસશે? આને તમે અંદર તરફ L1 એટલે કે 6 સેન્ટીમીટર લાવો તો આ ઉપર તરફ L2 કેટલું જશે એવું પૂછે છે. એટલે બીજા ક્વેશ્ચનમાં L2 કેટલું? બોલો શું સમાન લેવાનું? દબાણ સમાન કે કદ સમાન લેવાનું? ચલો મેસેજ કરો. તમારે આ લંબાઈ શોધવાની છે.
આ પિસ્ટન L1 અંદર ગયું, આ પિસ્ટન L2 બાદ એટલું બહાર આવશે. યસ મુક્તિ, મુક્તિનો આન્સર રાઈટ છે. મુક્તિનો આન્સર. અમીષાનો બી, પ્રજાપતિ ઋષિ, રોહિત ડીંગા મેસેજ કર બેટા, તું બોલીશ તો પછી રેકોર્ડિંગ માં આવશે. ઓકે યસ. કદ અચળ, અહીંયા લોજિક નો યુઝ થશે બેટા. કદ અચળ છે. યસ. તો a1 l1 બરાબર a2 l2. તો બેટા l2 શું થાય? a1 આને નીચે લઈ લો, a2 ગુણ્યા l1 છે. ફરી એ જ વાત આવી, ક્ષેત્રફળ એટલે પાઈ r1. બેટા d1 1 છે તો r1 કેટલા થાય? 1/2 એટલે 1/2 નો વર્ગ નીચે પાઈ. બેટા d2 કેટલા છે? 3, તો r2 કેટલા થશે? 1/2. તો 1/2 એટલે 3/2 નો વર્ગ ઇન્ટુ l1 કેટલા? 6 સેમી. તો બેટા પાઈ ગયા. નીચે 2 નો વર્ગ, અહીંયા બી નીચે 2 નો વર્ગ કટ થઈ જશે. તો અહીંયા ઉપર 6 છે, નીચે 3 નો વર્ગ એટલે 9 છે. બોલાયો કે નહીં? 3 નો વર્ગ 9, 6 તો છે જ. 1 નો વર્ગ 1 લખવાની જરૂર નથી. અચ્છા 3 દુ 6, 3 તરી 9, 2/3 એટલે 0.6666 એટલે 67 સેન્ટીમીટર. કેમ સેન્ટી રાખ્યા? અરે ભાઈ મેં આને સેન્ટી જ રાખ્યા છે. આને સેન્ટી, તો જવાબ બી સેન્ટી. બોલો હા કે? તો સ્ક્રીનશોટ લો ફટાફટ, તમને સમજણ પડી હોય. સિમ્પલ લોજિક. તો બેટા ક્લિયર? 10.5 આપણને આવડી ગયું એકદમ જોરદાર. સ્ક્રીનશોટ તમે લઈ લીધું. હવે 10.6. ઓકે ચલો 10.6 ની વાત કરીએ. 10.6 ની વાત કરીએ. એક કાર લિફ્ટ છે. વેરી ગુડ. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યાના ધરાવતા બીજા પિસ્ટન સુધી પ્રસરે છે. જો ઉંચકવામાં આવતી કારનું દળ 1350 કિલો હોય તો F1 ની ગણતરી કરો. આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ કેટલું હશે? એટલે 10.6 માં NCERT માં જે થિયરી છે એમાં જે આકૃતિ છે એની જ વાત કરી છે. સેમ આકૃતિ ડ્રો કરવાની. સેમ ટુ સેમ, કશું ચેન્જ નહીં. અહીંયા એક પિસ્ટન, અહીંયા આપણે F1 બળ લગાવીશું. અહીંયા છે કાર જેનું દળ છે 1350 કિલો. ઓકે, આને ઉચકવી હોય તો આપણે કેટલા બળની જરૂર પડશે ભાઈ? F2. આનું વજન બળ કેટલું હશે? mg. એને ઉચકવા માટે mg જેટલું તો બળ લગાડવું જ પડશે ભાઈ. એટલે F2 બરાબર શું લખીશું આપણે? mg. હવે આપણને પ્રશ્ન શું પૂછે છે ભાઈ? F1 કેટલું? એકદમ સિમ્પલ. યસ. પહેલાની ત્રિજ્યા 5, બીજાની 15. આની ત્રિજ્યા છે 5, આની ત્રિજ્યા છે 15 સેન્ટી. બસ સોલ્યુશન તો એકદમ ઈઝી. શું કરીશું? દબાણ સમાન છે ભાઈ, કેમ કે બળ શોધવાનું કીધું છે એટલે દબાણ સમાન લઈશું. તો F1 by A1 હવે ડાયરેક્ટ લખીશું F2 by A2. માટે બેટા F1 બરાબર શું લખાશે? A1 by A2 into F2. પહેલાનું ક્ષેત્રફળ શું બેટા? પાઈ 5 નો વર્ગ. બીજાનું ક્ષેત્રફળ શું બેટા? પાઈ 5 કરી 15 નો વર્ગ. તમે કહેશો સાહેબ આવું કેમ કરું? લોજિક છે. F2 કેટલું થાય? m into g. 1350. g કૌંસમાં આપ્યો છે કેટલો? 9.8.
પાઈ ગયા, આ 5 5 ગયા, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, એટલે અહીંયા ભાગ્યા 9 થશે અને જવાબ 1.9 ગુણ્યા 10 ની 5 ન્યૂટન આવશે. સોલ્વ કરી શકો છો તમે. ગુણાકાર કરવાનો. બોલો હા કે ના બેટા? સોલ્યુશન. બીજું દબાણ પૂછ્યું છે ને, દબાણ પૂછ્યું છે બેટા આપણને. દબાણ તો આવડે ને, P બરાબર શું બેટા? F1/A1. કાં તો P1 શોધો કાં તો P2 શોધો, બંને સરખા રહેવાના છે, કોઈ ફરક નહીં પડવાનું. F1 કેટલું આવ્યું આપણું? 1.9 ગુણ્યા 10 ની 5. A1 કેટલું છે બેટા? તો કે પાઈ R1 સ્ક્વેર. R1 છે, ધ્યાન આપજો અહીંયા. 5 ગુણ્યા 10 ની -2 નો વર્ગ. હવે તમે મને બેટા એમ કહેશો કે સાહેબ તમે અહીંયા સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કર્યું, પર કેમ અહીંયા ના કર્યું? અહીંયા તો 5 લખ્યા હતા, અહીંયા નીચે 15 લખ્યા છે. કેમ કે અહીંયા ગુણોત્તર છે એટલે સેન્ટીમીટર સેન્ટીમીટર કટ થઈ જશે, એટલે અહીંયા કટ થાય નહીં. અહીંયા ઉપર ન્યૂટન છે, નીચે સેન્ટીમીટર આવશે એટલે મીટર કરવું પડશે. બોલો હા કે ના બેટા? આને સિમ્પલી તમે સોલ્વ કરશો તો એનો જવાબ અચ્છા મેં આ જવાબ અહીંયા લખી દો. આ 1.3 લગભગ 1.5 ગુણ્યા 10 ની 3. સોરી ખોટું. અહીંયાનો જવાબ અહીંયા. કઈ વાંધો નહીં, કેમ કે મેં તો સોલ્વ જ નહીં કર્યું. તમારે સોલ્વ કરીને ચેક કરવાનું શું આ જવાબ આવે છે. બિલકુલ છે ને બેટા? હા કે ના? સમજ પડી? બિલકુલ એકદમ ઈઝી. F1/A1 બરાબર F2/A2 અને સાથે આ સૂત્ર આપણને મળી જશે. સ્ક્રીનશોટ લેવાનો બેટા. સ્વાધ્યાયના આના એક જેવો દાખલો જ છે, આના જેવો જ સ્વાધ્યાયમાં, એ જોઈએ. ચલો સમજજો, મજા આવશે. સ્વાધ્યાયનો નંબર દાખલા નંબર છે 8. સ્વાધ્યાયનો દાખલા નંબર છે બેટા 8. જો તો વાંચો. એક હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ મહત્તમ 3000 કિલો દળની કારને ઉચકવા માટે બનાવેલી છે. આ વજન ઉચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ 425 છે. તો પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે? ઓ એકદમ સિમ્પલ. શું કરવાનું છે બેટા? બળ આપ્યું છે કે દળ આપ્યું છે? તો કે બેટા દળ આપ્યું છે. જો શું આપ્યું છે? દળ. સ્વાધ્યાયનો દાખલો છે 10.8. આપણને જે કાર છે એનું દળ આપ્યું છે 3000 કિલો, બરાબર. અને ક્ષેત્રફળ આપ્યું છે ડાયરેક્ટલી 425 સેન્ટીમીટર નો વર્ગ. હવે આપણે દબાણ શોધવાનું છે. તો સિમ્પલ છે બેટા. P બરાબર F/A. F એટલે mg/a એટલે આપેલું છે એટલે કન્વર્ટ કરવાની જરૂર નથી πr² માં. m ની વેલ્યુ 3000, g ની વેલ્યુ 9.8. અહીંયા ક્ષેત્રફળ 425 પર જો સેન્ટીમીટર નો વર્ગ છે એટલે મીટર નો વર્ગ કરવો પડશે. સેન્ટીમીટર ના વર્ગને મીટર ના વર્ગમાં કન્વર્ટ કરવું હોય તો તમને ખબર છે 10 ની -4 જ આવે, 10 ની -2 નહીં. હા, સેન્ટીમીટર ને તમારે મીટર લખવું હોય તો 10 ની -2 મીટર થાય. પર જો તમારે સેન્ટીમીટર નો વર્ગ કરશો તો આનો પણ વર્ગ થશે એટલે -4 મીટર નો વર્ગ. બોલો હા કે ના? એટલે અહીંયા સેન્ટીમીટર ના વર્ગને મીટર ના વર્ગમાં કન્વર્ટ કરવું હોય એટલે આપણે 10 ની -4 વડે ગુણવાનું. તો બેટા આન્સર શું આવે? એને સોલ્વ કરો. 6.92 ગુણ્યા 10 ની 5 પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર. બોલો એકદમ સિમ્પલ. NCERT માં જે સ્વાધ્યાયનો દાખલો છે એ પણ તમને આવડ્યો? હા કે ના? બોલો મેસેજ કરો ફટાફટ. યસ. અચ્છા, હવે સ્વાધ્યાયનો એક દાખલો હજુ આવો સેમ ટુ સેમ જ છે. સિમ્પલ સૂત્ર પર સમજવાની વાત છે, મજા આવશે એવું. 10.5 જો વાંચો અંદર. ઊંચી એડીના બૂટ પહેરતી 50 કિલોની એક છોકરી એક એડી પર સંતુલન જાળવે છે.
બૂટની એડીનો વ્યાસ 1 સેન્ટીમીટર છે. એડી વડે સમશિજિત તળિયા પર કેટલું દબાણ લાગશે? હવે ધ્યાન રાખજો, એક છોકરી છે ભાઈ, એનો 50 કિલો વજન છે. અહીંયા જે એડી છે એનો વ્યાસ તમને આપ્યો છે, વ્યાસ છે 1 સેન્ટીમીટર અને એના પર ઊભી રહે છે એક પગે આમ. તો એક પગે ઊભી રહે તો દબાણ વધે. એક જ પગે આવે ને, એક પગ આમ છે ભાઈ, એક પગે ઊભી છે. અહીંયા જે વ્યાસ હશે આ એડી પર જ આખું એનો વજન આવશે. સિમ્પલ. તો દબાણ કેટલું બેટા? તો કે F બાય A mg બાય પાઈ r સ્ક્વેર. કેમ કે અહીંયા આપણને વ્યાસ આપ્યું છે એટલે ત્રિજ્યા કેટલી થશે? 0.5 સેન્ટી. બસ વેલ્યુ મૂકવાની છે બેટા. m ની વેલ્યુ 50, g ની વેલ્યુ 9.8, પાઈ ની વેલ્યુ 3.14 અને r નો સ્ક્વેર એટલે 0.5 ગુણ્યા 10 ની માઈનસ 2 નો વર્ગ. બોલો હા કે ના બેટા? શું સોલ્વ કરી શકો છો? જવાબ આવે છે 6.24 ગુણ્યા 10 ની 6 પાસ્કલ. એકદમ સિમ્પલ ને? બોલો P બરાબર F by A થી કેટલા દાખલા ગણાય? P બરાબર F by A થી કેટલા દાખલા ગણાઈ જાય? એકદમ સિમ્પલ દાખલા છે, એકદમ સિમ્પલ. P બરાબર F by A લગાવો, જવાબ લાવો. સ્ક્રીનશોટ લો આનો ફટાફટ. ચલો બેટા, થઈ ગયું સ્ક્રીનશોટ? એટલે 8મો અને 5મો દાખલો બિલકુલ સેમ છે. ખાલી ક્વેશ્ચન ને તમે અલગ અલગ જગ્યાએ વિચારો તો ખબર પડી જાય. ઓકે, ચલો વાત કરીએ આગળ. 10.6b એક એવો દાખલો છે. ટોરિસિલીના બેરોમીટરમાં પારો વપરાયો હતો. પાસ્કલે 984 કિલો પ્રતિ મીટર ક્યુબ ઘનતાનો ફ્રેન્ચ વાઇન વાપરીને તેની નકલ કરી. સામાન્ય દબાણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે? સમજણ પડી? 984 kg પર મીટર ક્યુબ. એકદમ સિમ્પલ છે. જો જે 10.6 દાખલો છે. 10.6 મેં તમને બેરોમીટર ની વાત કરી હતી બેટા. બેરોમીટર આપણે જે જોયું તે ટોરિસેલીએ બનાવ્યો હતો. એમાં આપણે શું યુઝ કર્યું હતું? પારો યુઝ કર્યો હતો. આકૃતિ દોરી દઉં છું ફટાફટ, તમને ખ્યાલ આવે. અહીંયા એમણે પારો ભર્યો હતો અને આ ઊંચાઈ એમને કેટલી મળી છે? 76 સેન્ટીમીટર. અને વાતાવરણનું દબાણ કેટલું મળ્યું હતું? યાદ કરો, 1.013 ગુણ્યા 10 ની 5 પાસ્કલ, જેને આપણે 1 ATM પણ કીધું હતું. આ આપણે થિયરીમાં ભણ્યા છે. આ જ પ્રયોગની નકલ એવું કે છે પાસ્કલે કરી. પાસ્કલે એક બીજો પ્રવાહી વાપર્યો જેની ઘનતા 984 kg પર મીટર ક્યુબ છે. ક્લિયર? હવે એમણે વાપર્યું તો સેમ જ લોજિક થશે ને બેટા? હા, પર અહીંયા h એટલી હશે કે નહીં એની વાત કરવાની છે. અહીંયા h કેટલું એવું પૂછ્યું છે. હા, પર અહીંયા દબાણ એમને કહી દીધું. પ્રશ્ન સાંભળો. સામાન્ય વાતાવરણ દબાણ માટે વાતાવરણની દબાણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે? વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો આ સામાન્ય વાતાવરણનું દબાણ શોધે છે, જેમાં રો આની કેટલી છે? મર્ક્યુરીની
13.6 ગુણ્યા 10⁻³ kg પર મીટર ક્યુબ. અહીંયા રો ઓફ લિક્વિડ બંનેની જે સામાન્ય દબાણ છે બંનેની વેલ્યુ મળવી જોઈએ. તો ભાઈ સિમ્પલ છે. ટોરિસેલીના પ્રયોગની જે દબાણ છે વાતાવરણ એ જ કોનું થવું જોઈએ? પાસ્કલના પ્રયોગનું. તો ટોરિસેલી માટે આપણે રો મર્ક્યુરી G × H બરાબર હા કે ના H1 રાખો, રો અહીંયા લિક્વિડ, G અહીંયા H2 આવે બેટા, G ગયા. આપણે શોધવાનું છે H2 અને H1 કહી દો. H2 બરાબર શું આવશે? રો મર્ક્યુરી अपॉन रो लिक्विड इनटू H1. तो भाई रो मर्क्यूरी કેટલું છે? 13.6 ગુણ્યા 10⁻³ અને રો લિક્વિડ 984 ઇનટુ H1 કેટલું આવ્યું? તો આમાં 76 સેન્ટીમીટર. આને સોલ્વ કરશો એટલે તમને સેન્ટીમીટરમાં આન્સર મળશે H2 10.5 મીટર મળે છે. એ લોકો મીટરમાં લાયા છે, અહીંયા સેન્ટીમીટરને કન્વર્ટ કરી દીધું છે. 76 ગુણ્યા 10⁻² મીટરમાં આન્સર આવ્યો છે એટલે 10.5 મીટર તમને આન્સર મળશે. બોલો હા કે ના બેટા? બોલો હા કે ના? ક્લિયર? એકદમ સિમ્પલ. એમણે શું કીધું કે ટોરિસેલીનો પ્રયોગ લો અને પાસ્કલનો પ્રયોગ લો, બંનેમાં પ્રવાહી બદલી નાખો, ખાલી એને ઘનતા બદલાઈ. સામાન્ય વાતાવરણ માટે અહીંયા H1 ઊંચાઈ 76 મળતી હતી, તો અહીંયા કેટલી મળશે સામાન્ય વાતાવરણ દબાણ માટે? એટલે આટલા માટે બંનેમાં દબાણ સરખું. તો બંનેમાં દબાણ સરખું. દબાણનું સૂત્ર શું બેટા? ρgh એ બી ρgh. તો ρgh માં gg કટ થઈ ગયું અને H2 શોધવાનું છે. સિમ્પલ, એકદમ ઈઝી, મજા આવે એવું. સ્ક્રીનશોટ લેવાનો ફટાફટ. ચલો